નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા ન્યૂઝ અને ખાસ કાર્યક્રમ સાથે હું છું દક્ષા। સમગ્ર વિશ્વ ત્યારે મધ્ય પૂર્વના સળગતા જ્વાળામુખી પર બેઠું છે, ત્યારે આજે આખી દુનિયાની નજર પાકિસ્તાન પર ટકેલી છે। દાયકાઓ જૂની દુશ્મની, લોહિયાળ સંઘર્ષ અને પરમાણુ યુદ્ધના તોડાતા જોખમ વચ્ચે આજે ઇસ્લામાબાદના આંગણે ઇતિહાસ લખાવા જઈ રહ્યો છે। અમેરિકા અને ઈરાન, બેવા કટ્ટર હરીફો, જેમના સંબંધોમાં વર્ષોથી માત્ર બરફ અને ઝેર રહ્યું છે, તો આજે શાંતિ માટે એક ટેબલ પર આમને સામને છે। ઈરાનનું પ્રતિનિધિ મંડળ ઇસ્લામાબાદ પહોંચ્યું છે, પણ આ મુલાકાત માત્ર રાજદ્વારી નથી, તે ભાવુક પણ છે। ઈરાને પોતાના ડેલિગેશનને નામ આપ્યું છે મિનાબ 168। તમને જણાવી દઈએ કે આ એ 168 માસૂમ બાળકોની યાદ છે, જેમણે મિનાબ શહેરની પ્રાથમિક શાળા પર થયેલા હુમલામાં જીવ ગુમાવ્યો। તો બીજી તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ JD વેન્સ પણ કાફલા સાથે પાકિસ્તાન પહોંચ્યા છે, પરંતુ મંત્રણા શરૂ થાય તે પહેલા જ વ્હાઇટ હાઉસમાંથી ગરમાવું જોવા મળ્યું છે। રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ધમકી આપતા કહ્યું છે કે ઈરાન પાસે હવે માત્ર દરિયાઈ માર્ગો પર વસૂલાત કરવા સિવાય કોઈ દાવ બચ્યો નથી। ટ્રમ્પના કડક નિવેદને વાતાવરણમાં ફરી તણાવ ભરી દીધો છે। તો પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે આ બેઠકને સમગ્ર મુસ્લિમ જગત માટે ગર્વની વાત ગણાવી છે। ત્યારે આ તમામ મુદ્દે આજરોજ કરીએ ચર્ચા। આપણી સાથે મહેમાન જોડાયા છે વિદેશ નીતિના જાણકાર અમરજીત સૂર્યવંશી। અમરજીતજી, સર્વપ્રથમ તો સ્વાગત છે આપનું બી ઇન્ડિયામાં। જી, જેવી રીતે ચર્ચાની શરૂઆત કરી છે મેં, શું પાકિસ્તાન ખરેખર અમેરિકા અને ઈરાન જેવા કટ્ટર દુશ્મનો વચ્ચે સેતુ કરવા સક્ષમ છે, કે પછી આ માત્ર પાકિસ્તાન માટે પોતાની આંતરરાષ્ટ્રીય છબી સુધારવાનો એક પેંતરો છે? શું લાગી રહ્યું છે? બહુ સારો સવાલ છે તમારો દક્ષાબેન। ગુડ આફ્ટરનૂન ટુ યુ, આપણા બધા પ્રિય દર્શકો અને કેમેરા ટીમ। જી, પાકિસ્તાન માટે આ બહુ સારો મોકો છે વર્લ્ડ લેવલ ઉપર, ઇન્ટરનેશનલ સ્ટેજ ઉપર પોતાને સાબિત કરવાનો અને પોતાની ક્ષમતાઓને સાબિત કરવાનો એક બહુ જ સુનેરો મોકો છે, એ તો આપણે કહેવું પડશે। વર્લ્ડ લેવલ ઉપર તમે જો જુઓ તો મીડિયેશન, જ્યારે બી આટલા મોટા યુદ્ધ, ભીષણ યુદ્ધ ચાલતા હોય અને એની વચમાં મીડિયેશન કરવું એટલે એ બહુ જ ડિફિકલ્ટ કામ છે, બહુ જ ડિફિકલ્ટ કાર્ય છે। અને આવું ડિફિકલ્ટ કાર્ય કરવાનો મોકો પાકિસ્તાનને મળ્યો છે 2026માં। જેમ કે આપણે જોઈ રહ્યા છીએ પાછલા અમુક સમજો 42 દિવસથી આ યુદ્ધ છેડાયું છે, ચાલુ છે। સમજો મીડિયેશનની વાત 30 દિવસથી, 30-35 દિવસથી ચાલુ છે। તો સૌથી પહેલા ઇટલીના જોર્જિયો મેલોની સાથે વાત થઈ હતી ટ્રમ્પની, અને ટ્રમ્પે વાતોમાં જિકર કર્યો હતો કે તમે કંઈક મીડિયેશનનો કંઈક પગલું ભરવા માંગતા હો તો ભરી લો। અને બીજા બી દેશોને વાત થઈ હતી, ચાઇના સાથે બી વાત કરી હતી, બટ દે હેવ નોટ ટેકન મચ સ્ટેપ્સ ઇન ધીસ એરિયા। સાથે સાથે પાકિસ્તાન, ટર્કી અને ઇજિપ્ટને પણ મોકો આપ્યો હતો, ઇન્ડિયાને પણ મોકો આપ્યો હતો કે ભાઈ ઇન્ડિયા જો મીડિયેશન કરવા માંગતું હોય તો। ટર્કીએ થોડુંક કામ કર્યું હતું, ઇજિપ્ટે પણ થોડુંક કામ કર્યું હતું, પણ પાકિસ્તાન હેઝ ગોટ ધી એટલે આમાં કેવું છે કે જે યુદ્ધ લડતા જે દેશો જે છે એમની સાથે મીડિયેશન કરવા વાળી કન્ટ્રીના સંબંધ સારા હોવા જોઈએ। એવો કોઈ દેશ હોવો જોઈએ જેના દેશ USA, ઇઝરાયલ અને ઈરાન ત્રણેય સાથે સારા સંબંધ હોવા જોઈએ, ગાઢ સંબંધ હોવા જોઈએ, અને એ દેશનું થોડુંક માને, થોડુંક વજન પડે તો એ દેશ મીડિયેશન કરવા માટે સક્ષમ કહેવાય। અને ક્યાંક આપણે જોઈ રહ્યા છે કે આની અંદર ઇન્ડિયાને પણ મોકો આપ્યો હતો, પણ અવર રિલેશન્સ સમવેર એટલા સ્ટ્રોંગ પાકિસ્તાન જેટલા કદાચ દેખાતા નથી। ઇજિપ્ત અને ટર્કીના બી સારા છે, પણ એમના બી પાકિસ્તાન જેટલા એટલા સારા દેખાતા નથી। અને પાકિસ્તાનના રિલેશન્સ, એમની ડિપ્લોમસી અને એમનું ઇન્ટરનેશનલ એરિનામાં, ઇન્ટરનેશનલ વર્લ્ડમાં એમના ત્રણેય દેશો સાથે રિલેશન સારા છે અને પાકિસ્તાને મેન્ટેન કર્યા છે। અને પાકિસ્તાનને મીડિયેશન ટેબલ ઉપર મીડિયેટર તરીકે જોવામાં ત્રણેય દેશોને, ઈરાનને, ઇઝરાયલને અને યુએસને કોઈ વાંધો નથી। સો દેટ ઇઝ વાય પાકિસ્તાન ઇઝ બેસ્ટ સુટેડ ફોર ધીસ। અને આજે આ નેગોશિએશન્સ થઈ રહ્યા છે પાકિસ્તાનમાં, ઇસ્લામાબાદમાં, એન્ડ ઇટ ઇઝ લેટ અસ સી વોટ હેપન્સ। અને પાકિસ્તાન ફક્ત તમારો જે સવાલ જે છે કે ફક્ત એક વર્લ્ડ લેવલ ઉપર ફક્ત દેખાવા માટે મોકો તો છે પોતાની ક્ષમતા દર્શાવવાનો, પણ પાકિસ્તાન વિલ પ્લે એક થોડોક સ્ટ્રોંગ રોલ તો રમશે એવું લાગે છે। ફક્ત દેખાવા માટે અને દર્શાવવા માટે જ નહીં, પણ કદાચ ક્યાંક આ યુદ્ધનું વિરામ લાવવા માટે,
જેનાથી પાકિસ્તાનની છબી પણ વર્લ્ડ લેવલ ઉપર ઇન્ટરનેશનલ સ્ટેજ ઉપર હજી મજબૂત થશે અને હજી સિરિયસલી લેવામાં આવશે. તો તમારા સવાલનો જવાબ આપવા માટે મને એવું લાગે છે કે તમે જે વાત કરી એમાં જે પહેલો પોર્શન જે છે કે પાકિસ્તાન માટે બહુ સારો મોકો છે અને સિરિયસલી લઈને યુ નેવર નો આ સીઝ ફાયર આ ટોક્સ જે છે બહુ જ મહત્વપૂર્ણ છે અને અત્યારે વર્લ્ડ લેવલ ઉપર અને બધાના જ શું કહેવાય નજરમાં આ ટોક્સ કરતા બીજું કોઈ ઇમ્પોર્ટન્ટ વસ્તુ દેખાતી નથી. બધાની નજર આના ઉપર જ છે અને ઇસ્લામાબાદમાં આ ટોક્સનું શું પરિણામ આવે છે એ આપણે જોવાનું છે. વેરી સેન્સિટિવ ઇશ્યુ અને ત્યાં આગળ ઇઝરાયલ લેબેનોન ઉપર હજી બી બોમ્બિંગ ચાલુ છે ત્યાં આગળ અને એના માટે ઈરાન ગઈકાલે આવવાનું નહોતું. ગઈકાલે ઈરાનની ટીમ અને યુએસની ટીમ ઇસ્લામાબાદમાં પહોંચવાની હતી પણ ગઈકાલે આયા નહીં અને એ ડિલે થયું અને ગઈકાલે એવું લાગ્યું કે કદાચ આ ટોક્સ ફેલ થશે કારણ કે બંને સાઈડની ટીમ્સ યુએસની અને ઈરાનની એ આવી નથી અને કદાચ ઈરાનની ટીમ તો આવવાની જ નથી કારણ કે ઈરાને તો ગઈકાલે ઓફિશિયલ સ્ટેટમેન્ટ બી સ્પષ્ટ રીતે દક્ષાબેન આપી દીધું હતું, ડિક્લેર કરી દીધું હતું કે દે વિલ નોટ બી અટેન્ડિંગ ધીસ કારણ કે ઇઝરાયલ હજી બી લેબેનોન ઉપર બોમ્બિંગ ચાલુ છે એટલે એ લોકો આ સીઝફાયરના ટોક્સ માટે નહીં આવે. જેડી વેન્સ યુએસના ત્યાંથી ગઈકાલે નીકળવાના હતા એ બી થોડુંક આગળ ડિલે થયું છે કારણ કે ઈરાન ટીમ જો આવવાની નથી ઇસ્લામાબાદમાં તો પછી એ જેડી વાન્સ અને એમની ટીમ ઇસ્લામાબાદ આવીને શું કરશે? બટ જેડી વાન્સ વોઝ રેડી ટુ કમ, યુએસ ઇઝ રેડી ટુ કમ બટ ધેટ થિંગ્સ હેવ ચેન્જ અને મોડી રાતના એ લોકોએ ત્યાંથી ફ્લાઇટ્સ પકડી છે અને ઈરાનની ટીમ પણ ઇસ્લામાબાદમાં પહોંચી ગઈ છે અને જેડી વાન્સ અને એમની ટીમ યુએસની બી પહોંચી ગઈ છે. ઈરાનની ટીમમાં 71 લોક છે, 71 ડેલિગેટ્સ ત્યાંથી અટેન્ડ કરી રહ્યા છે and that is being led by their પાર્લિમેન્ટના એમના ઈરાનના પાર્લિમેન્ટના જે સ્પીકર જે છે મોહમ્મદ બાઘેર ગાલિબાફ જે ત્યાંના પાર્લિમેન્ટના સ્પીકર છે અને એમના ફોરેન અફેર્સના મિનિસ્ટર અબ્બાસ અરાકચી બોથ ઓફ ધેમ અને એમની સાથે બીજા 69 એમને ગણીને કુલ 71 લોકોની ટીમ ત્યાંથી આવી ગઈ છે ઈરાન અને યુએસ થી પણ જેડી વાન્સ જે કે વાઇસ પ્રેસિડેન્ટ છે નંબર 2 ઇન યુએસએ આફ્ટર ડોનાલ્ડ ટ્રમ્પ એ એમની ટીમ સાથે સ્ટીવ વિટકોક અને જેરેડ કુશનર બંને એટલે 3 જણ મોટા અને સાથે એમની બીજા જે એમના જે બધા એડવાઇઝર અને ટીમ એ બી ત્યાં ઇસ્લામાબાદમાં પહોંચી ગઈ છે અને આજે અત્યારે ત્યાં ટોક્સ હવે સ્ટાર્ટ થશે. વેલકમિંગ થઈ ગયું છે સવારના એન્ડ દે આર ઇન ધ મિડલ ઓફ ટોક્સ. અત્યારે સ્ટાર્ટ થઈ ગયા હશે ત્યાં આગળ દે આર ઇન ધ મિડલ ઓફ ટોક્સ અને આ અનલિમિટેડ ટાઈમના ટોક્સ છે. આના માટે ટાઈમની લિમિટ રાખી નથી એટલે જ્યાં સુધી એ લોકોને ડિસ્કસ કરવું છે કરવા દો પણ કંઈક આમાંથી કંઈક નીકળે, કંઈક આમાંથી કંઈક પોઝિટિવ પરિણામ આવે એવી બધાની ઈચ્છા છે. એ હવે જોવાનું રહેશે કે શું પરિણામ આવે છે. દક્ષાબેન જી બિલકુલથી. સૂર્યવંશીજી ચર્ચાને આગળ વધારે તો મારો આગલો પ્રશ્ન રહેશે કે જો અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનની ધરતી પર સમજૂતી થાય તો તેને દક્ષિણ એશિયા અને ખાસ કરીને ભારત પર કેવા પ્રકારની અને શું અસર પડશે? યસ, જો પાકિસ્તાનના ધરતી ઉપર જો સમજોતો છે ભલે એ પાકિસ્તાનના ધરતી ઉપર ઇસ્લામાબાદમાં થાય કે પછી ટર્કીમાં થાય કે ઇજિપ્તમાં થાય કે ચાઇનામાં થાય કે ઇટલીમાં થાય કે ઇન્ડિયામાં થાય કે ગમે ત્યાં થાય, સમજોતો છે. સીઝ ફાયરનું 2 અઠવાડિયાનું તો ડિસિઝન આપ્યું છે અને એની વચમાં આજે આ મહત્વપૂર્ણ બેઠક થઈ રહી છે ઇસ્લામાબાદમાં અને જે આનું પરિણામ આવશે જે બી આનું પોઝિટિવ કે નેગેટિવ એ બધા વિશ્વના બધા દેશોએ એ એક્સેપ્ટ કરીને ચાલવું પડશે અને લેટ અસ હોપ ફોર ધ બેસ્ટ કે આમાંથી કંઈક નીકળે અને મારે એ જરૂર દર્શકોને જણાવવું જોઈએ કે યુએસએ પહેલા બી નેગોશિએશન ટેબલ ફેબ્રુઆરી 2026માં જ્યારે નેગોશિએશન ચાલતા હતા ઈરાનની સાથે ત્યારે યુએસ નેગોશિએશન ટેબલ ઉપરથી ઊભું થઈ ગયું અને નેગોશિએટિંગ રૂમ છોડીને જતા રહ્યા ત્યાં એમના અધિકારીઓ. આ ફેબ્રુઆરી 2026ની વાત છે. હું એમ નથી કહેતો કે કદાચ આ વસ્તુ આજે બી પાછી રિપીટ થશે એવું નથી કહેવા માંગતો પણ આવું ફેબ્રુઆરી 2026માં થયેલું છે જ્યારે યુએસ અને ઈરાન નેગોશિએટિંગ ટેબલ ઉપર બેઠા હતા. હવે આ આજની મીટિંગની અંદર જે બી પરિણામ આવે એનું એ બધાએ સ્વીકારવું પડે, પોઝિટિવ કે નેગેટિવ. જો પોઝિટિવ પરિણામ આવ્યું અને જો યુદ્ધ જો ધારો કે અહીંયા આગળ બંધ થાય છે, જો કોઈક સમજોતો થઈ જાય છે આ ત્રણેય પાર્ટીની વચમાં યુએસએ, ઇઝરાયલ અને ઈરાન અને જો યુદ્ધનું પરિણામ યુદ્ધનું સમાપ્ત કરવાનું પરિણામ જો આવ્યું પોઝિટિવલી આપણે જોઈએ તો ઇન્ડિયા માટે બી એ સારું જ છે. અને આની અંદર મેઇન જે મુદ્દો જે છે એ છે કે યુએસએ 15 પોઈન્ટ્સનો એક્શન પ્લાન ઈરાનને આપ્યો હતો. આ લગભગ પાછલા 20 દિવસ પહેલા આપેલો પ્લાન છે. યુએસએ 15 પોઈન્ટનો એક્શન પ્લાન ઈરાનને આપ્યો છે
જેની અંદર વેરી ક્લિયરલી મેન્શન છે કે તમારે ન્યુક્લિયર પાવરની તરફ તમારે પગલું નહીં ભરવાનું, તમે તમારા ન્યુક્લિયર રિએક્ટર્સ બંધ કરી દેવાના, તમારે ન્યુક્લિયર મિસાઇલ્સનો પ્રોગ્રામ તમારો બંધ કરી દેવાનો, તમારે ઇઝરાયલ સાથેના તમારે બોમ્બિંગ ઇઝરાયલ ઉપર નહીં કરવાનું, તમારે જે મિલિશિયાસ જે છે હેઝબુલ્લા, હમાસ, હૌદી, અફઘાન ફાઇટર્સ અને ઇરાક ફાઇટર્સ અને કુવેતની અંદર જે આ 6-7 જે મિલિશિયા ત્યાં આગળ ચલાવે છે ઈરાન, એ બધા બંધ કરી દેવાના. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જે છે એ ઓપન કરી દેવાનું પૂરેપૂરું, અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી બધા શિપ્સની ઓઇલ ટેન્કર્સ, ક્રૂડના ઓઇલના અને એલએનજી ગેસના એ બધા અલાઉ કરવાના તમારે બધા જ દેશોના જવા માટે. અને બીજા આવી રીતના બધા અલગ અલગ મુદ્દા, મિસાઇલ પ્રોગ્રામ ઉપરના મુદ્દા અને આ બધા મુદ્દા જે છે એ બધા ઈરાન માટેના 15 પોઈન્ટનો જે એક્શન પ્લાન જે છે એ યુએસએ આપ્યો હતો, અને યુએસએ ચોખ્ખું કીધું હતું કે ઈરાને બધા 15 પોઈન્ટનો એક્શન પ્લાન અમારો એ એક્સેપ્ટ કરવાનો વિધાઉટ એની ટર્મ્સ એન્ડ કન્ડિશન, સામેની કોઈ શરતો મૂક્યા વિના. પણ ઈરાને 15 પોઈન્ટનો એક્શન પ્લાન એક્સેપ્ટ નતો કર્યો, અને ઈરાને આ 15 પોઈન્ટનો એક્શન પ્લાનની સામે પોતાનો 10 પોઈન્ટનો એક્શન પ્લાન આપ્યો. ઈરાનનો પોતાનો 10 પોઈન્ટનો એક્શન પ્લાન યુએસએ ને આપ્યો કે અમારા આ 10 પોઈન્ટ છે અને આ 10 પોઈન્ટ તમે સ્વીકાર કરો. અને જો યુએસએ અને ઇઝરાયલ જો એ 10 પોઈન્ટનો ઈરાનનો એક્શન પ્લાન સ્વીકારશે તો જ કંઈક સમજોતા તરફ વાત આગળ વધશે, નહીં તો કોઈ સમજોતો થશે નહીં. એવું વેરી ક્લિયરલી કેટેગોરીલી કટ કરીને ઈરાનનું બી આ ઓફિશિયલ સ્ટેટમેન્ટ છે. એટલે આજે જે આ બેઠક જે ઇસ્લામાબાદમાં થવાની છે, જેના માટે બંને પાર્ટીના જે મોટા મોટા અધિકારીઓ, મિનિસ્ટર્સ અને હું ત્યાં આગળ જમા થયા છે, એ આ યુએસએના 15 પોઈન્ટનો એક્શન પ્લાન અને ઈરાનનો 10 પોઈન્ટનો એક્શન પ્લાન, એ બંને એક્શન પ્લાનને સામે રાખીને એના ઉપર બધી ચર્ચા વિમર્શ, બધું ડિસ્કશન અને બધા વિચારો સામ સામે અને ઓપન ડિસ્કશન થશે. અને મીડિયેટર તરીકે પાકિસ્તાનના જે વડા, પાકિસ્તાનના જે મેઇન આપણા શહેબાઝ શરીફ અને એમના જે ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અને એમના ફોરેન મિનિસ્ટર ઈશાક દાર, આ 3 જણ અને બીજા એમના અમુક બેસશે મીડિયેશન બંને સાઈડની વચમાં, અને આ ડિસ્કશન કરીને પછી જોવાનું છે કે 15 પોઈન્ટનો યુએસનો એક્શન પ્લાન, એમાંથી કેટલું યુએસ લેટ ગો કરે છે, ઈરાન કેટલા પેલા 15 પોઈન્ટમાંથી સ્વીકારે છે, કેટલું નથી સ્વીકારતું. સાથે સાથે ઈરાનના સામેની તરફથી આપણે જોઈએ તો ઈરાનના જે 10 પોઈન્ટનો એક્શન પ્લાન છે, એ 10 પોઈન્ટમાંથી યુએસએ અને ઇઝરાયલ કેટલા પોઈન્ટ સ્વીકારે છે અને કેટલા પોઈન્ટ રિજેક્ટ કરે છે, અને શું એ ઈરાનને માન્ય છે કે નહીં. યુએસએ ને બી માન્ય હોવું જોઈએ, ઇઝરાયલને હોવું જોઈએ અને ઈરાનને બી માન્ય હોવું જોઈએ. ઇટ હેઝ ટુ કમ ટુ સમ કાઇન્ડ ઓફ અ વિન-વિન સિચ્યુએશન ફોર ઓલ થ્રી. ત્રણેયને છેવટે બધું એક્સેપ્ટેબિલિટી ત્રણેયની આવે અને પાકિસ્તાનના મીડિયેશનથી સમજાવવાનું આ તે બંને તરફ, એટલે એમાંથી કંઈક નીકળે તો કંઈક, એટલે કોઈ પોઝિટિવ નીકળે તો યુદ્ધ રોકાશે, નહીં તો આ ટોક્સ ફેલ થઈ શકે છે. અને 15 પોઈન્ટ અને 10 પોઈન્ટની વચમાં જો તમે સરખામણી જો કરો, એક બાજુ 15 પોઈન્ટ યુએસએ ના મૂકો, બીજી બાજુ 10 પોઈન્ટ ઈરાનના જો મૂકો, તો એ પોઈન્ટ્સ બધે મોટા ભાગે, બધા નહીં પણ મોટા ભાગે 15 અને 10 પોઈન્ટની વચમાં કોન્ટ્રાડિક્શન, ઓપોઝિટ ઘણું બધું છે. એટલે જે યુએસએ જે માંગી રહ્યું છે કેટલા પહોંચ્યા છે આના માટે એ નથી ખબર. યુએસએ ના કોણ પહોંચ્યા છે આપણે જાણીએ છીએ, ઈરાનના 71 જણ પહોંચ્યા છે, કોણ પહોંચ્યા છે જાણીએ છીએ, પણ ઇઝરાયલમાંથી કોણ આવ્યું છે આના માટે એ હજી બી ખબર નથી કે કોઈ આવ્યું છે કે કોઈ આવ્યું જ નથી. અને ઇઝરાયલ હજી બી ત્યાં આગળ લેબેનોન ઉપર એમનું બોમ્બિંગ કન્ટિન્યુડ છે, અત્યારે બી થઈ જ રહ્યું છે. અને ઇઝરાયલનું સ્ટેટમેન્ટ વેરી ક્લિયર છે કે આ સીઝફાયર યુએસએ અને ઈરાનની વચમાં છે ને જે બી છે, પણ લેબેનોન અને જે હેઝબુલ્લા જે છે એ આ સીઝફાયરના એગ્રીમેન્ટમાં ની અંદર ઇન્ક્લુડેડ નથી. જી, ઈરાનની જ્યારે આપણે વાત કરી રહ્યા છે અમરજીતજી, ઈરાનની જ્યારે આપણે વાત કરી રહ્યા છે ત્યારે ઈરાને પોતાના ડેલિગેશનનું નામ મિનાબ 168 રાખીને ભાવનાત્મક કાર્ડ રમ્યું છે. શું આ અમેરિકા પર આંતરરાષ્ટ્રીય દબાણ લાવવાની કોઈ રણનીતિ લાગી રહી છે? મેડમ, યુદ્ધના અને ઓપરેશન્સ જે હોય છે એ ઓપરેશન્સના નામ જે છે ને મોટા પાયે એવી રીતના જ આપવામાં આવે છે કે એનું છે ને કંઈક ઇમોશનલ અપીલ, એક ઇમોશન્સ, ફિલિંગ્સ, સેન્ટિમેન્ટ્સ થી જોડાયેલા હોય છે, અને લોકોની અંદર બી એક દિલને અડે અને એવી એક દિલથી એક ભાવના એક અંદરથી એક આવે એવા જ નામ હોય છે. ઇન્ડિયાએ બી ઓપરેશન સિંદૂર નામ આપ્યું હતું, પછી યુએસએ જે નામ આપ્યું છે ઓપરેશન એપિક ફ્યુરી આપ્યું છે, ઇઝરાયેલે નામ આપ્યું છે રોરિંગ લાયન, ઇઝરાયેલે જે નામ આપ્યું છે એ રોરિંગ લાયન આપ્યું છે એમના ઓપરેશન્સનું, અને ઈરાને જે નામ આપ્યું છે એ 168 જે છે એ ત્યાં આગળ જે મિનાબની અંદર જે નાની નાની સ્કૂલની નાની નાની દીકરીઓ
5 વર્ષથી લઈને 3-4 વર્ષથી લઈને સમજો 15-16 વર્ષની સ્કૂલે નિશાળ હતી, તો એ તો સ્કૂલ હતી અને સ્કૂલ ઉપર બોમ્બિંગ થયું છે અને એ બી બહુ જ ઇટ ઇઝ અ વેરી બેડ એક્ટ. અને એ 28મી ફેબ્રુઆરીએ જ થયું. સવારના જે આયતોલ્લા અલી ખેમેની અને એમના 48 કમાન્ડર્સ એમના તે પહેલા જે કમ્પાઉન્ડમાં જે થયું 3 જગ્યાએ જે બોમ્બાર્ડિંગ થયું અને મારા ખ્યાલથી એ જ દિવસે સાંજના કાં તો બીજા દિવસે સવારે ફર્સ્ટ હશે કદાચ માર્ચની, એ 1 કે 2 દિવસની અંદર જ પેલી ઘટના થઈ છે અને એ ઘટના બહુ જ દર્દનાયક ઘટના છે અને બધાને એનું એક પેલું મેસેજ બહુ જ ખરાબ ગયો છે અને એમાં યુએસએ માટે બી આ એક નેગેટિવ મેસેજ લાગે છે કે તમે સ્કૂલ ઉપર બોમ્બિંગ કર્યું. સિવિલિયન એસ્ટાબ્લિશમેન્ટ્સ ઉપર બોમ્બિંગ ક્યારે બી એટેક કરવાનો હોતો નથી. યુદ્ધ જ્યારે લડાય ત્યારે બંને દેશોના સોલ્જર્સ અને જે એમના મિલિટરી કેમ્પ્સ અને મિલિટરી આર્મ્સ આર્મામેન્ટ્સ ડેપોઝ જે હોય એના ઉપર તમે લડો, પણ સિવિલિયન એસ્ટાબ્લિશમેન્ટ્સ ઉપર કતઈ બોમ્બિંગ કે એટેક કરવાનો હોતો નથી. અને સિવિલિયન્સની અંદર બી આ નાના બાળકોની સ્કૂલ ઉપર એટેક કર્યો છે એટલે આ સૌથી કહેવાય ને ખરાબ અને નીચલી એક બહુ લો લેવલની એક હરકત એવી રીતના દેખાઈ આવી રહ્યું છે વિશ્વમાં. અને એના લીધે યુએસની તરફ જે લોકો ઢળતા હતા અને સપોર્ટ આપતા હતા, ક્યાંક એમને યુએસની તરફનો બી થોડોક સપોર્ટ ઓછો બી થયો હશે ત્યાં આગળ એમના ડેમોક્રેટ્સમાં અને રિપબ્લિકન પાર્ટીમાં બી. અને ઈરાનની અંદર બી આની અસર એ બી થઈ છે દક્ષાબેન કે ઈરાનની અંદર જે લોક ત્યાંના લોક જે રેજિમ ચેન્જ માટે જે પ્રયત્ન કરતા હતા અને જે એક્ઝિસ્ટિંગ રેજિમ જે છે આયતોલ્લા ખમેની સાહેબની અને બીજા બધા જે ત્યાંના જે છે આઈઆરજીસીની એની અગેન્સ્ટમાં ત્યાં પ્રોટેસ્ટ કરતા હતા રોડ ઉપર ઉતરીને અને રેજિમ ચેન્જ લાવવાની જે વાત હતી એ ત્યાં આગળ કદાચ ફેલ બી થઈ હશે. કારણ કે પેલા 168 બાળકો છોકરીઓ નાની નાની એ પેલા જે રેજિમ ચેન્જ માટેની ત્યાંના જે પ્રોટેસ્ટર્સ હતા એમાંની બી દીકરીઓ હશે, એમની દીકરીઓ હશે. અને કાં તો છે ને એનો મેસેજ જ એટલો ખરાબ ગયો કે એ લોકોએ પ્રોટેસ્ટ કરવાનું છોડી દીધું. એટલે ત્યાં આગળ ઘણું બધું ઇટ ઇઝ અ વેરી એટલે એ કહેવાય ને એટલે એ લોકોએ ઈરાને 168 મિનાજ એ નામથી જ આ ઓપરેશન અને આ અહીંયા આગળ એ લોકોએ સ્ટાર્ટ કર્યું છે. એન્ડ સી ઇટ ઇઝ અ યુએસએ એ ટાઈમે સ્ટેટમેન્ટ આપ્યું કે આ ઈરાને પોતે જ માર્યું છે. યુએસએ નું ઓફિશિયલ સ્ટેટમેન્ટ એ સમયે એવું હતું કે અમે બોમ્બિંગ નથી કર્યું પણ ઈરાનની જ મિસાઇલ ત્યાં જઈને પડી છે અને ઈરાને જ પોતે બોમ્બાર્ડિંગ કર્યું છે એમના જ પોતાના સ્કૂલ ઉપર મિનાજમાં અને એમના જ હાથથી એમની દીકરીઓ ઉપર એટેક થયો છે અને યુએસ આમાં જવાબદાર નથી એવું ઓફિશિયલ સ્ટેટમેન્ટ યુએસએ આપ્યું હતું. પણ પછી વિડીયો બી આવ્યો પાછળથી અને પ્રૂફ અને એવિડન્સ આપવામાં આવ્યું કે ટોમાહોક મિસાઇલ જે કે યુએસ જ યુઝ કરે છે અને યુએસ પાસે જ છે, ઈરાન પાસે છે જ નહીં એ મિસાઇલ. એ ટોમાહોક મિસાઇલ ઉપરથી પ્લેનમાંથી ફાઇટર એરક્રાફ્ટમાંથી નાખતા દેખાય છે અને એનો વિડીયો જે છે એ છેક સુધી નીચે પડતી અને ત્યાં આગળ બધું નષ્ટ થતા એ વિડીયો આવ્યો છે. એ ટોમાહોક મિસાઇલ ક્લિયર દેખાય છે. એટલે ત્યાં આગળ યુએસના બી જે ઓફિશિયલ સ્ટેટમેન્ટ જે છે યુએસનું ઓફિશિયલ સ્ટેટમેન્ટ એક ખોટું સાબિત થયું છે અને યુએસએ પોતાના શબ્દ જે છે કે અમારો હાથ નથી અને ઈરાને જ પોતે બોમ્બિંગ કરી એમને પાછો લેવો પડ્યો. એટલે એની જે ઇમ્પેક્ટ જે છે એ ઘણી નેગેટિવ ગઈ છે વિશ્વમાં, યુએસની અગેન્સ્ટમાં ગઈ છે. અને યસ કદાચ શું એવું થઈ શકે કે ભાઈ ઈરાનની અંદર સૌથી દર્દનાક ઘટના આ યુદ્ધની જો કહેવાય અને જ્યાં આગળ માનવ જાતિએ પોતાની માનવતા છોડીને જો કોઈ એવું પગલું ભર્યું હોય અને જ્યાં આગળ બધા જ લેવલ્સ અને રિસ્પેક્ટ તોડીને છોડીને સમાપ્ત કરીને જો એક એવું પગલું ભર્યું હોય તો એ આ નાની બાળકોની સ્કૂલ કે જેની અંદર નાની છોકરીઓ 3 વર્ષથી લઈને 14-15 વર્ષ સુધીની એની અંદર 168 છોકરીઓનું દેહાંત થઈ ગયું અને બીજા અમુક ત્યાંના બધા બીજા બી સ્ટુડન્ટ્સ અને એમને ઈજા બી થઈ હશે, ક્રિટિકલી ઇન્જર્ડ હશે, અમુકના કંઈક હાથ પગ કાયમ આખી જિંદગી માટે બી એમને છે ને આની અસર ભોગવવી પડશે અને સાયકોલોજીકલ ડિસ્ટર્બન્સીસ બી હશે ત્યાંની સ્કૂલની નાની છોકરીઓના માઇન્ડ ઉપર. બિલકુલ. સમગ્ર બાબતને જોતા આપને શું લાગી રહ્યું છે અમરજીતજી, આ બેઠક માત્ર એક ફોટો ઓપોર્ચ્યુનિટી બનીને રહેશે કે ખરેખર કોઈ ઇસ્લામાબાદ ડિક્લેરેશન બહાર આવશે જે વિશ્વને ત્રીજા વિશ્વ યુદ્ધમાંથી ભયમુક્ત કરશે? તમારો ક્વેશ્ચન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને મીટિંગ હમણાં સ્ટાર્ટ થઈ છે અને ચાલી રહી છે અને તમે મારી પાસેથી મારો અભિપ્રાય જાણવા માંગો છો કે આગળ શું થશે, કે આનું શું નિર્ણય શું આવશે, પોઝિટિવ આવશે કે નેગેટિવ આવશે. હવે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ સે ધીસ કારણ કે ઓલ ઓફ અસ આર હોપિંગ આપણું બી ઇન્ડિયાનું બી આપણું જે ભવિષ્ય જે છે આ મીટિંગ ઉપર
બહુ જ ડિપેન્ડન્ટ છે. અને જેમ કે આપણે જાણીએ છીએ કે ક્રૂડ ઓઇલ અને એલએનજી ના સિવાય ના વિના તો આપણું બી કામ ચાલશે નહીં. અને આપણી અત્યાર સુધી ફક્ત 9 જ વેસલ્સ ક્રૂડ ઓઇલની અને એલએનજી ટેન્કર્સની ત્યાંથી અત્યાર સુધી અહીંયા આવી છે. બીજી બધી ત્યાં આગળ અટકેલી છે. વી ઓલ નો ધીસ. 800 ટેન્કર્સ, 800 વેસલ્સ ત્યાં આગળ સ્ટેટ ઓફ હોર્મુઝમાં અટકેલા છે. અને દેટ ઇઝ વાય, અને સો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, આપણે બધા હોપ કરીએ છીએ કે આ મીટિંગ સક્સેસફુલ રહે, સક્સેસફુલ થાય અને આ યુદ્ધનું વિરામ આવે, સ્ટેટ ઓફ હોર્મુઝ ઓપન થાય અને બધા જ દેશોને એમની ટેન્કર્સ, એમનું ક્રૂડ, એમનું એલએનજી ગેસ વગેરે એમને મળે અને ઇન્ડિયાને પણ મળે. જી બટ ઇટ ઇઝ અ ડિફિકલ્ટ મીટિંગ. એનું કારણ છે કે જે મેં પાછું કીધું ને, પેલા 15 પોઈન્ટનો જે પ્લાન જે યુએસ નો જે છે જી એમાંથી કેટલા પોઈન્ટ્સ ઈરાન એક્સેપ્ટ કરશે અને સામે ઈરાનના જે 10 પોઈન્ટનો એક્શન પ્લાન જે છે એમાંથી કેટલા પોઈન્ટ યુએસએ એક્સેપ્ટ કરશે. જી અને ખાસ કરીને જે 15 પોઈન્ટ અને 10 પોઈન્ટના એક્શન પ્લાન, બંને એક્શન પ્લાનની વચમાં તમે જોશો ને તો મોટા ભાગે છે ને વિરોધાભાસ, ઓપોઝિટ જ દેખાઈ રહ્યું છે બંને પાર્ટીઝનો વ્યૂ. પોઈન્ટ એ જ છે પણ જોવાનો નજરિયો અલગ અલગ છે. જી બિલકુલ. એટલે ઇટ ઇઝ ઇસ્લામાબાદ ડિફિકલ્ટ કે આ છે ને શાંતિ કે તણાવ, અમરજીતજી, ઇસ્લામાબાદ સંવાદ શાંતિ કે તણાવ તે મુદ્દે આપણે ચર્ચા કરી રહ્યા છે, પરંતુ સમયનો અભાવ છે આપણી પાસે, એટલે આ ચર્ચાને જ વિરામ આપી દેવો પડે તેમ છે. ખૂબ જ કિંમતી સમય આપીને આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જેવી રીતે આપણે ચર્ચા કરી રહ્યા હતા કે સમગ્ર વિશ્વ અત્યારે મધ્ય પૂર્વના સળગતા જ્વાળામુખી પર બેઠું છે, ત્યારે આજે આખી દુનિયાની નજર પાકિસ્તાન પર ટકેલી છે. દાયકાઓ જૂની દુશ્મની, લોહિયાળ સંઘર્ષ અને પરમાણુ યુદ્ધતા તોડાતા જોખમ વચ્ચે આજે ઇસ્લામાબાદના આંગણે ઇતિહાસ લખાવા જઈ રહ્યો છે. અમેરિકા અને ઈરાન બે એવા કટ્ટર હરીફો જેમના સંબંધોમાં વર્ષોથી માત્ર બરફ અને ઝેર રહ્યું છે, તે આજે શાંતિ માટે એક ટેબલ પર આમને સામને છે. તો ખાસ ચર્ચામાં અત્યારે બસ આટલું જ. વધુ માહિતી સાથે કરીશું પુનઃ મુલાકાત. ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો. નમસ્કાર.